દાહોદ જિલ્લાના લીમખેડામાં અજાણ્યા શખ્સોએ વૃદ્ધ ખેડૂતની જમીન પચાવી પાડવાનો આરોપ લાગ્યો છે। વલુંડી ગામમાં રહેતા વિજયભાઈ ડામોર નામના વૃદ્ધ ખેડૂતનો અજાણ્યા શખ્સોએ મરણ દાખલો રજૂ કરીને ખોટા વારસદાર બની બેઠા છે। ખેડૂત અને તેમના પરિવારે આક્ષેપ કર્યો છે કે અજાણ્યા શખ્સોએ ખોટું સોગંદનામું બનાવીને બોગસ પુરાવાને આધારે ખોટા વારસદાર બની ગયા છે। ખેડૂતનો દીકરો જમીની કાગળિયાના કામ માટે સરકારી કચેરીએ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે બોગસ શખ્સોએ તેમના પિતા વિજય ડામોર અને તેમની પત્નીના ખોટા મરણપત્રો રજૂ કરીને જમીનના સાતબારા અને 8 ગેરકાયદેસર નામ ચઢાવી દીધા છે અને રેવન્યુ સર્વે નંબરની 115 અને 158ની જમીનને પચાવી પાડવાનું કૌભાંડ આચર્યું છે। જોકે જમીન માલિક વિજયભાઈ અને તેમના પત્ની રેવલીબેન હાલ જીવિત છે। ખેડૂતના દીકરાએ લીમખેડા પ્રાંત કચેરીમાં જઈને રજૂઆત કરી, પરંતુ પ્રાંત કચેરીએ તેમની અરજીને ગંભીરતાથી ન લઈને મુદ્દતો આપી। આમને આ મુદ્દતોમાં 7 મહિના પસાર થઈ ગયા, પરંતુ ખેડૂત પરિવારને ન્યાય નથી મળ્યો। પોતાના હકની જમીન માટે 7 મહિનાથી સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યું છે, પરંતુ ડામોર પરિવાર દર વખતે વિલા મોઢે પરત ફરે છે। સરકારી કચેરીમાં વિવિધ પુરાવાઓ માટે આમ તેમ દોડાવે છે અને રજૂઆતનો કોઈ નિકાલ નથી આવી રહ્યો, ત્યારે આ વૃદ્ધ ખેડૂત અને તેમનો પરિવાર તંત્ર પાસે ન્યાયની માંગ કરી રહ્યો છે। મારી જમીન જિંદગીનો હું રોજ ખેડૂત છે અને આ ખાલી પડાવી લેવા મારો દાખલો કાઢી અને જમીન પડાવી લે છે। કોને પડાવી લીધી? આ દાહોદ વાળા। તમે ઓળખો છો? ઓળખતો નથી સાહેબ। વિજયાવીરસિંહની વારસલાએ ખોટી કરી છે કે મરણનો દાખલો મેળવે અને પછી વિજયાવીરસિંહને મરણ બતાવે અને જીવતાનું મરણ બતાવે ને પછી આ જમીનનો કબજો એ લોકોએ કર્યો, એના નામે કરી। તો મને ખબર કઈથી પડે કે નકલ કઢાડવા ગયા, અમારે હપ્તો લેવાનો હતો એટલે અમને ખબર પડી। તો નકલમાં પછી અમે જોયું તો અમારા નામો મારા બાપનું કઈ નામ નિશાન હેતું જ નહીં। જમીન કોઈક બીજે નામે કરી લીધી। અમે નકલ કઢાવવા માટે ગયા હતા, લોન લેવાની હતી અમારી, તો નકલ કઢાવવા ગયા હતા ત્યારે અમને ખબર પડી। અમે ઈચ્છીએ છીએ એને એ લોકો પર ન્યાય થાય એવું ઈચ્છીએ છીએ કે ડામોર બીજાભાઈ વીરસિંહભાઈના જમીનના ખાતામાં કોઈક દાહોદની પાર્ટીએ નામો ખોટા મરણના દાખલા રજૂ કરીને નામો એડ કરી દીધા છે એવી જાણકારી મળી છે। તો આ લોકોને લગભગ ત્રીજા મહિનામાં પહેલા મહિનામાં જાણ થઈ કે ખોટી રીતના કોઈ મરણના દાખલા રજૂ કરીને આમની જમીનમાં વારસાઈ કરી લીધી છે। હવે આ ગરીબ લોકો સાહેબ કચેરીના ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા 6 મહિના છેલ્લા। લોકોની સાહેબ માંગ છે કે એમના જે 7-12-8માં નામ હતા એ બીજાભાઈ વીરસિંહભાઈનું નામ ફરીવાર દાખલ થાય અને પેલા લોકોને ફ્રોડ લોકોને ફરજી લોકોનું નામ પાછું નીકળે એવી માંગ છે। બંને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ કેસ 7 ઓક્ટોબરના રોજ ઠરાવ પર દેવામાં આવેલ છે, જેનો ઠરાવ 13 ઓક્ટોબર સોમવારના રોજ જાહેર કરવામાં આવશે। મીનવાઇલ જેવો કેસ ધ્યાન પર આવ્યો તેવો જ અત્રેથી મામલતદારશ્રીને આ જમીનની અંદર અન્ય કોઈ નોંધ, કોઈ ફેરફાર નોંધ ન પડે તે બાબતે સૂચના આપવામાં આવી હતી અને તેમજ જે બનાવટી પુરાવા કે ઉપજાવી કાઢેલ પુરાવા મામલતદાર કચેરીમાં રજૂ થયા છે વારસાઈ નોંધ બાબતે, એ બાબતે ફોજદારી કાર્યવાહી કરવા પણ અત્રેથી મામલતદાર શ્રી લીમખેડાને જણાવવામાં આવેલ છે।